તમે તો સીધા રહો. આ કોણ બોલ્યું? નમસ્તે સર. હા નમસ્તે નમસ્તે હો. ચાલો ત્યારે હવે આપણે પ્રાર્થના કરી લઈએ. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એ સીધો બેસ ને. બોલો ભેરુજી મહારાજ કે ચાલો ત્યારે આપણે હવે હાજરી પૂરી લઈએ. તો હવે હાજરીમાં ધ્યાન આપજો. બકો પપ્પા હાજર છે સાહેબ. તકલીફ તો રહેવાની. બેસ બેસ તકલીફ વાળા. કવિ કभी कभी भी है घेर हाजिर नहीं जाता साहेब. સરસ. સોનું સોનું તને મારા પર ભરોસો નહીં કે? બેસ બેસ ભરોસા વાળી. ભમરો હાજર સાહેબ. છગન મગન છાપરે નગર. ગટુ ગાંડો યસ સર. વિકાસ ગાંડો થયો સાહેબ. પૂરો ભરાડી હાજર સાહેબ. કાળુ કબાડી કાળુ કબાડી કાળુ કબાડી. આવ્યો સાહેબ. ક્યાં ગયો તો? કચરો વીણવા એટલે મોડું થઈ ગયું. કેમ કચરો વીણવા? એક સાથે બે કામો થાય. મારા પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ થાય. સારું સારું. કાલથી વહેલો આવજે. ઓ. બેસી જા હવે. ચાલો ત્યારે આપણે હવે યોગા કરી લઈએ. એક સાથ ખડે હો. હા, 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 હા. એક સાથ વિશ્રામ. હા, હા, હા. એક સાથ સાવધાન. હા, હા, હા. અલા કેમ હસો છો? ખબર નહીં પડતી? સાહેબ અમને સાવધાન વિશ્રામમાં ખબર ના પડે. તો શેમાં ખબર પડે? સાહેબ અમને લગન વગર અને અજળ બોમ્બમાં ખબર પડે. આ સાલાને કઈ આવડતું નહીં. ચાલો ત્યારે હવે યોગ કરીએ. હજાર ઢીલા હજાર ઢીલા હજાર. બેસી જાઓ ત્યારે. કાલે આપણે કવિતા તૈયાર કરવા આપી હતી. બધાએ લાગે તૈયાર કરી જશે હો. કોણ તૈયાર કરીને આવી છે કવિતા? સાહેબ હું ઘરે લાવ્યો છું. સરસ. ઉભો થા બેટા બોલ. એ મારે કપડા મેચિંગ ગલડા મેચિંગ કરવા છે. મારી સિંદુડિયા રે મન મળે તો ભવના ફેરા ફરવા છે. કપડા વાળે કપડાનો તો ઠેકાણો નહીં. કપડા મેચિંગ કરવા છે. સાલા તેમાં ઉઠ્યો હોય હડ્યો આવે. ચાલો બીજું કોણ તૈયાર કરીને આવ્યું છે? સાહેબ હું ગાઉં. સરસ. ઉભો થા. ગાઓ. સાહેબ તમારા કેવું કરતા તમારા કેવું મનતા. તમારા કેવું કરતા તમારા કેવું મનતા. બેસ બેસ સાહેબ વાળે. સાલાઓને કઈ આવડતું નહીં. કોઈ બીજું તૈયાર કરીને આવ્યું લાગતું નહીં. સરસ. બોલ બોલ. મીઠા મધુર ને મીઠા બેઉલા રે મીઠી તે મોરી માત રે જનની જોડસ. એ, સીધો બેસ. સરસ. આને કહેવાય કવિતા. બેસી જા બેટા બેસી જા. એ ઉભો થા. ખબર નહીં પડતી? બોલો સાહેબ. આ કોનો ચડ્ડો પહેરીને આવ્યો છે? મારા બાપાનો છે. કેમ તારા બાપાનો? તારો કેમ મૂક્યો? સાહેબ મારા બાપા ભૂલથી મારો ચંડો પહેરીને જતા રહ્યા. અને હું મારા બાપાનો.
સારું સારું કાતે તારો ચડ્ડો પહેરીને આવજે હો હો સાહેબ હો. સારું તો હવે થોડા સવાલ પૂછી લઈએ ચાલો ત્યારે સવાલ પૂછી લઉં સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે અને કઈ દિશામાં આથમે છે હું બોલું સાહેબ? હા બોલ બેટા મગન કાકાના ઘર પાછળ ઉગે છે, છગન કાકાના ઘર ઉપરથી જીઓ અને એરટેલના ટાવર વચ્ચે આથમે છે. બેસ બેસ ટાવર વાળા બીજા કોને આવડે છે હું બોલું સાહેબ? સરસ બોલ બેટા સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. સરસ આને જવાબ આપ્યો હો તમને હવે શું ખબર 8 વાગે ઊંઘી તો સુતારો ને 10 વાગે જાગો કઈ દિશામાં ઉગે ને કઈ દિશામાં આથમે કઈ ભાન બીજું છે કે નહીં ચાલો ત્યારે હવે બીજો સવાલ પૂછી લઉં સૌથી મોટું પાન કયું હું બોલું સાહેબ? હા બોલ બેટા હો જાપાન. હવે બેસ બેસ જાપાન વાળે ચાલો આ સાલા એક કે છોકરાઓ બધા ઠોઠના ઠોઠ છે એકને કઈ આવડતું નથી હો હું છગનલાલ માસ્તર ગમે તેવાને કરી લઉં સીધા દૂર ચાલો ત્યારે એક બીજો સવાલ પૂછું ને હા તો એવી કઈ જગ્યા છે જ્યાં સ્ત્રીઓને કામ પર નહીં રાખવામાં આવતી